તો પૂરી થતા જોઈ ઓવરઓલ હવે સેક્ટર્સ ફોકસમાં રહેશે. આજે તો ખાસ કરીને ડિફેન્સ પર એક નજર રાખવાનું છે, એ બધા પર ચર્ચા કરીશું. પરંતુ આઈટીમાં ખાસ કરીને ડિસરપ્શન્સ જે સતત એક પ્રેશર બનાવી રહ્યું છે ગ્લોબલ ફ્રન્ટ પર અને ડોમેસ્ટિક ફ્રન્ટ પર, અને જે રીતે સંકેતો બજાર માટે ઓવરઓલ બનતા આપણે જોઈ રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય બજારને હાલ ફંડામેન્ટલી? ગુડ મોર્નિંગ ચાર્લિંગ. જે રીતે તમે કીધું ને કે એઆઈનો એક બહુ મોટો પ્રેશર છે જે ગ્લોબલી બધું માર્કેટ ડાઉન લઈ રહ્યા છે, ખાસ કરીને યુએસ, અને એના લીધે આપણે એક રેપ્લિકેશન ઇમ્પેક્ટ આપણાને પણ આવે છે કેમ કે વી આર અ સર્વિસ પ્રોવાઈડર, અને ઇમ્પેક્ટ એ મોટો છે, આપણાને ખબર છે કેમ કે એક મોટો થ્રેટ છે જે આપણે પહેલાં પણ ઘણીવાર વાત કરી ચૂક્યા છે કે આના લીધે શું છે કે આઈટી કંપનીઝનું માર્જિન પ્રેશર એક સારું એવું આવશે. કહેવામાં આવશે કે હા ભાઈ .com અને આગળ પણ કેટલા Y2K ને કેટલા બધા ફીઝ રહ્યા જેમાંથી આપણી આઈટી ઇન્ડસ્ટ્રી બહાર નીકળે, આમાંથી એ નીકળશે. પણ આ જે પીરિયડ છે, આ જે 1-2 વર્ષનું જે પીરિયડ છે ને, એ બહુ પેઇનફુલ રહે છે પછી એ સેક્ટર માટે, અને એ આપણે હમણાં આઈટી સેક્ટરમાં જોઈએ છે. એવું નથી કે આઈટી સેક્ટર કશે જતું રહેવાનું છે, પણ એનું જે આ ઇમ્પેક્ટ છે ને એ થોડું આપણને 1.5-2 વર્ષ દેખાશે. એના લીધે અર્નિંગ સર્ટેનિટી આપણને ના આવે, ને અર્નિંગ સર્ટેનિટી ના આવે તો ડાયરેક્ટલી તમે એના ઇમ્પેક્ટ જોઈ શકો છો. પ્લસ તમે જો તો માર્કેટમાં બીજું એક પ્રેશર છે કે એફઆઈનું એક કન્ટિન્યુઅસ સેલિંગ જોઈ રહ્યા છે. આપણને એવું હતું કે ભાઈ ઇન્ડિયા યુએસ ડીલ થઈ ગઈ, આપણે યુરોપ સાથે પણ એક સારી એવી ટ્રેડ ડીલ કરી છે, અને જીએસટી રેશનલાઇઝેશન ઘણા બધા સારા પોઝિટિવ પોઈન્ટ છે. તો પણ કેમ એફઆઈ નથી આવતા? કેમ કે હજી પણ આપણે અગર વર્સેસ બીજા બધા માર્કેટ સામેનો એફઆઈને આપણે ઓલમોસ્ટ 50-60% વધારે મોંઘા લાગી રહ્યા છે. દેટ ઇઝ ધ મેજર પ્રોબ્લેમ. હવે ક્યારે સુધરશે? જ્યારે અર્નિંગ સિઝન ઇમ્પ્રૂવ થશે, ને એમાં હજી વાર લાગશે, કદાચ એકાદ ક્વાર્ટર હજી પણ લાગશે કે જેમાં અર્નિંગ સિઝન ઇમ્પ્રુવમેન્ટ થાય, ને એના લીધે આટલા બધા પોઝિટિવ ન્યૂઝના લીધે પણ આપણે ઓલ ટાઈમ હાઈ ટચ નથી કરી રહ્યા. ઉપર જઈએ છીએ ને 26,000-26,300 પાસે જઈએ ને પાછી સેલિંગ આવે છે. એટલે આ રહેવાનું છે. એટલે મે બી આપણે થોડા રેન્જમાં ફરીશું. પોઝિટિવ છે ડોમેસ્ટિક ફ્રન્ટ પર, પણ જે એફઆઈઆઈનું જે બાઇંગ આવવું જોઈએ ને એ નથી આવતું. એના લીધે આપણે વીકનેસ ઘડી જોઈએ છે, અને આઈટીનું પણ એક અલગથી પ્રેશર છે. જેવું ડાઉજોન્સમાં ત્યાં ઇમ્પેક્ટ આવે છે, અહીંયા આપણે ઇમ્પેક્ટ જોઈએ છે. એટલે આ બે મેઇન ફેક્ટર છે જેના લીધે માર્કેટ થોડું ડાઉન છે. આઈ થિંક અર્નિંગ સિઝન એકવાર ઇમ્પ્રૂવ થશે, એ જ એક મોટો ફેક્ટર રહેશે અહીંયાથી અગર ઉપર જવું હોય તો. એક વ્યૂ ઓવરઓલ એક બજાર માટે બનતું જોઈ રહ્યા છે. શરૂઆત કરીએ આજે ખાસ કરીને એક ડિફેન્સ આપણે ફોકસમાં રાખવાનું છે. એક તો બીએલ માટે, કારણ કે બેંગલુરુમાં ફ્રાન્સ અને સાથે જે એન્યુઅલ ડિફેન્સ ડાયલોગમાં મોટી જાહેરાતની શક્યતા છે. અન્ય કંપનીઓ માટે તો કારોબારની એક તક છે, પરંતુ ફ્રાન્સની કંપની સાથે બીએલ જે છે એ હેમર મિસાઇલ જે છે એ બનાવશે. અને ઇનફેક્ટ કોચિન શિપયાર્ડ માટે આજે જે બિડ જીતવાના સમાચાર છે રક્ષા મંત્રાલય પાસેથી, એ પણ એક ફોકસ છે આ સેક્ટર માટે, અને ખાસ કરીને બીએલ માટે જે એક મહત્વના જે સમાચાર છે, વ્યૂ લઈએ આપનો. બીએલ માટે તો ઘણા સારા સમાચાર છે, અને એમ બીએલ તમે જો તો એક તરફનું આઉટ પરફોર્મન્સ રહ્યું પણ છે. અગર તમે કેટલા ક્વાર્ટરથી જો તો એ લોકો કન્સિસ્ટન્ટલી માર્જિન ઇમ્પ્રુવમેન્ટ પણ હવે થોડું ફોકસ કરી રહ્યા છે અને થઈ રહ્યું છે. અને ઇવન એક્ઝિક્યુશન કમ્પેર ટુ અધર ડિફેન્સ કંપની સારું છે, કેમ કે જે ડિફેન્સ સેક્ટરમાં જે સૌથી મોટો ઇસ્યુ છે એક્ઝિક્યુશનનો. ઓર્ડર બુક બધા પાસે છે, 3-4 ગણી ઓર્ડર બુક છે એમના એન્યુઅલ ટર્નઓવરની. એટલે ઓર્ડર બુકની કોઈ ટેન્શન નથી. એક છે, બે વસ્તુ પર ફોકસ કરવાનું છે. એક છે એક્ઝિક્યુશન, કે રીતે કેપેસિટી એક્સપાન્ડ કરે છે અને એનું એક્ઝિક્યુશન કેવી રીતે કરે છે, અને પછી માર્જિન એક્સપાન્શન થાય છે કે નહીં. એમાં બીએલે ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. આગળ જતાં પણ લાગે છે કે આઈ થિંક બીએલ એના પર થોડુંક આગળ રહેશે બાકી બધી કંપની સામે. અને આપણને પણ ખબર છે કે જે આ જે ટેકનોલોજીમાં આઈ થિંક બીએલ નંબર 1 છે. એટલે ઓફકોર્સ આ પોઝિટિવ ન્યૂઝ છે. રહી વાત અગર તમે ઓવરઓલ ડિફેન્સ સેક્ટરની જોઈએ તો આ જે મેં 2 પોઈન્ટ કીધા એના લીધે મોસ્ટ ઓફ ધ કંપની સ્ટ્રગલ કરી છે. જે આપણે ઓલ ટાઈમ હાઈ જોયા હતા પછી આ કંપનીઓ પાછી ઓલ ટાઈમ હાઈ કેમ નથી પહોંચતી? કેમ કે જે વેલ્યુએશન સ્ટ્રેચ થઈ ગયા હતા એવું હતું માર્કેટને કે આ કન્ટિન્યુઅસ કંપનીઓ ગ્રો કરશે અને જેવા ઓર્ડર બુક છે એવા એક્ઝિક્યુશન પર થશે. પણ એ ના થયું, એના લીધે તમે જો તો વેલ્યુએશનમાં થોડું ડી રેટિંગ આવ્યું છે બધામાં. પણ આઈ થિંક હવે અહીંયાથી નોર્મલાઇઝ રિટર્ન મળશે આ બધી કંપનીઝમાં, બીએલ હોય, એચએલ હોય, મેઝાકોનિક, એવી બધી કંપનીઓમાં. અને પણ હા, ઇમ્પ્રુવમેન્ટ છે. જેવી રીતે એચએલમાં પણ તમે જો કે કઈ રીતે ઓવરઓલ થોડું હમણાં વચ્ચે પણ કડાકો થયો. રીઝન એક જ છે કે એક્ઝિક્યુશનના લીધે એમનું 5th જનરેશનમાંથી કદાચ એમનું નામે નથી. સો દેર આર લોટ મેની ફેક્ટર્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ. પણ યસ, ડિફેન્સ સેક્ટર આગળ જઈને બહુ મોટી થીમ છે, અને બીએલ એક સ્ટોક છે જે આઈ થિંક તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ. બીએલ પર તો ખાસ એક ફોકસ રાખી શકો છો લોંગ ટર્મ માટે. ઓવરઓલ એક ડિફેન્સ માટે એઝ અ થીમ પણ એક વ્યૂ પોઝિટિવ બનતું જોઈ રહ્યા છે.
ત્યારબાદ ઇન્ડસ ટાવર્સ પર એક વ્યૂ તપન અહીંયા પણ મહત્વના જે સમાચાર છે પ્રમોટર ભારતીય એરટેલે વધારાના 12 લાખ શેર્સ ખરીદ્યા છે અને હિસ્સો હવે વધીને 51.18% થયો છે. 5 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં જોઈએ તો લગભગ 4.5 કરોડ શેર્સ ખરીદ્યા છે એમણે. કઈ રીતે વ્યૂ રહેશે ઇન્ડસ ટાવર્સ પર? ઓફકોર્સ ઇન્ડસ ટાવરની એક જબરજસ્ત રેલી આપણે જોઈ. ઓલમોસ્ટનો કહીએ કે 320 થી ઓલમોસ્ટ 450, આઈ થિંક 470 ઉપર છે હમણાં. તો જે રીતે રેલી થઈ અને એક રીતે આ બધું ન્યૂઝમાં હતું કે ઓફકોર્સ અને ભારતીય એરટેલે ધીરે ધીરે એનો સ્ટેક વધારી રહ્યા છે. ઇન્ડસ ટાવરનો એક જ ખાલી નેગેટિવ પોઈન્ટ છે કે એમની ઘણી એવી ઇન્કમ 25 થી 30% વોડાફોન આઈડિયાથી આવે છે. એટલે વોડાફોન આઈડિયાને સસ્ટેન રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો અગર વોડાફોન આઈડિયામાં કંઈ પ્રોબ્લેમ થાય તો ઇન્ડસ ટાવરને પ્રોબ્લેમ થાય. પણ ઓફકોર્સ ટાવર બિઝનેસ એક સારો ચાલ્યો છે અને 5Gનું ગ્રોથ છે એ સારો એવો સસ્ટેનેબલ છે. અગર જુઓ તો બીજા અમુક ટાવર, ઘણા બધા ટાવર એ એડ કરી રહ્યા છે એટલે એ ઘણું સ્ટ્રોંગ ત્યાં ટ્રેન્ડ છે દેખાઈ રહ્યો છે. અને કોલોકેશનનું પણ એક તરફનું શિફ્ટ થઈ રહ્યું છે. તમે જો તો ક્વોર્ટર ઓન ક્વોર્ટર એ લોકોનું જે લીઝિંગ કમિટમેન્ટ પણ છે ને એ પણ ઉપર થઈ રહ્યું છે. ઓફકોર્સ ટેલિકોમ ઇન્ફ્રાની ડિમાન્ડ હવે ધીરે ધીરે સસ્ટેનેબલ છે અને આગળ જઈને રહેવાની પણ છે. બસ એક છે કે થોડા રાઇટ બેક એ લોકોના રહે છે અને કેપેક્સ થોડુંક હાઈ કેપેક્સના લીધે કંઈ ને કંઈક આપણે વર્કિંગ કેપિટલમાં થોડા ઇસ્યુઝ જોઈએ છે. તો મારા હિસાબથી આ સ્ટોક હવે આ લેવલ પર મને થોડો મોંઘો લાગે છે કેમ કે સ્ટોક ઓલરેડી ખાસો વધી ગયો છે. એટલે થોડું વેઇટ કરવાની જરૂર છે. પણ હા, આઈ થિંક એક સારું એવું રિટર્ન આપી રહ્યા છે અને આગળ પણ કોઈની પાસે હોય તો હોલ્ડ કરીને રાખી શકો છો. રિટર્ન આપે છે કંપની અને એક હોલ્ડ કરવાની સલાહ ઇન્ડસ ટાવર્સ પર બનતી જોઈ રહ્યા છે. મોતીલાલ ઓસવાલ